तिरुपति बालाजीना प्रसाद विवाद बाद गुजरातना अलग अलग मंदिरों में सुप्रसिद्ध मंदिरों में प्रसाद की गुणवत्ता शू है जोईशू पवित्र प्रसाद पर TV9 ની તપાસ। વાત કરીએ કાળિયા ઠાકરના એ ધામની કે જે લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે। અહીંના પ્રસાદ પ્રત્યે ભક્તો એક આગવો જ વિશ્વાસ ધરાવે છે, પરંતુ શું ભક્તોનો આ વિશ્વાસ સાચો છે? અરવલ્લીમાં આવેલું શામળાજીનું મંદિર બારેમાસ ભક્તોની ભીડથી ઉભરાય છે। સમગ્ર દેશમાંથી અને ખાસ તો ગુજરાત અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં ભક્તો અહીં શામળિયા સરકારના દર્શને આવે છે અને દર્શન બાદ અહીંનો પ્રસિદ્ધ મગસ લાડુ પ્રસાદ પોતાની સાથે લઈ જાય છે। અહીં પ્રસાદ ઘર પર હંમેશા ભક્તોનો દસારો જોવા મળે છે અને તેનું કારણ છે આ પ્રસાદ પ્રત્યે ભક્તોનો વિશ્વાસ। મંદિરના દાવા મુજબ રોજ 7 થી 8 હજાર લાડુનું વિતરણ થાય છે, પણ શું શામળાજી ધામના પ્રસાદની ગુણવત્તા ખરેખર એટલી ઊંચી છે કે ભક્તો તેના પર વિશ્વાસ કરે? ગુણવત્તાનું રિયાલિટી ચેક કરતા પહેલા અમે પ્રસાદ અંગેનો ભક્તોનો અભિપ્રાય જાણ્યો। દર પૂનમે રેગ્યુલર અહીં આવું છું મંદિરે દર્શન કરવા, અને વચ્ચે ઈચ્છા થઈ જાય તો વચ્ચે બી આવું છું, પણ આજ દિવસ સુધી લાડુના નામની કોઈ મને ફરિયાદ આવી નથી। હું મારા ઘરે મારા છોકરા માટે બહુ ઈચ્છા કરે લાડુ લેતા આવજો દાદા, લાડુ લેતા આવજો, તો હું લઈ જાઉં છું। મારા મિત્રો માટે પણ લઈ જાઉં છું, પણ કોઈ દિવસ કોઈ ચોખ્ખા ઘીમાંથી ફર્સ્ટ ક્લાસ ક્વોલિટી અને એકદમ સ્વાદિષ્ટ આ શામળાજીના લાડુ મને ગમે છે। प्रसाद प्रभु का भोग लगा हुआ प्रसाद बेस्ट ही है, खराब कुछ भी नहीं है। और यहाँ के प्रसाद के लिए तो मेरे परिवार वाले घर वाले कहते हैं कि अधिकतम जितना ला सकते हैं लाओ और वितरित करें, तो मैं शुरू से यहाँ आया हूँ और हमेशा प्रसाद लेके ही जाते हैं। और बहुत बेहतरीन क्वालिटी का प्रसाद है, चारों तरफ प्रसाद के कुछ सुनाई दे रहा है, लेकिन ऐसा यहाँ पर कुछ भी नहीं, बहुत अच्छी क्वालिटी का प्रसाद है। પ્રસાદ પ્રત્યેનો વિશ્વાસ તેમના શબ્દોમાં ઝળકી રહ્યો છે અને આખરે હકીકત શું છે તે તપાસવા અમે મંદિરના રસોડામાં પ્રવેશ્યા। દ્રશ્યોમાં જોઈ શકાય છે તેમ પ્રસાદ બનાવવા આધુનિક મશીનરીની મદદ લેવાઈ રહી છે। ઓછામાં ઓછા સીધા માનવ સંપર્ક દ્વારા પ્રસાદ તૈયાર થાય તે વાતનું ધ્યાન રખાઈ રહ્યું છે। લાડુ પ્રસાદ માટે સીધું સાબર ડેરીમાંથી જ શુદ્ધ ઘી મંગાવવામાં આવે છે। દાવો છે કે રાજ્ય સરકારના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા સમયાંતરે પ્રસાદના નમૂના લઈને તેની ગુણવત્તાની ચકાસણી કરાય છે અને તેમાં શામળાજીનો પ્રસાદ હંમેશા શુદ્ધતાની સાબિતી આપે છે। યાત્રાધામ અને મંદિરના પ્રસાદમાં જ્યારે ભેળસેળનો મામલો આવે અથવા તો તેની ઉપર સવાલ ઉઠાવવામાં આવે ત્યારે વિવાદ સર્જાતો હોય છે, કારણ કે શ્રદ્ધા સાથે જોડાયેલો આ વાત છે। શામળાજી મંદિર ખાતે પહોંચ્યા છીએ। શામળાજી મંદિરની વાત કરીશું તો જ્યાં જે લાડુ જે છે તે ભક્તોમાં ખૂબ પ્રિય છે। લાડુ ખાવાનું અને તેને પ્રસાદને લેવાનું ચૂકતા નથી હોતા ભક્તો। વાત કરીશું સ્થાનિક વાઇસ ચેરમેન શામળાજી મંદિર ટ્રસ્ટના, કેવા પ્રકારના આ લાડુ છે અને આ ગુણવત્તા જાળવી રાખવાનું અથવા તો લોકોમાં એક વિશ્વાસ રહેવાનું, શ્રદ્ધા રહેવાનું શું કારણ? શામળાજી ભગવાનની પ્રસાદ અને લાડુ એ આસ્થાનું પ્રતીક છે। ભગવાનની પ્રસાદ લઈને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે। આ લાડુ બનાવવા માટે અમે ઉચ્ચ પ્રકારની ચણા દાળ લાવતા હોઈએ છીએ। એનું સૂકવીને અમારી મંદિરની જ ચક્કીની અંદર એ લોટ તૈયાર થતો હોય છે। ત્યારબાદ મગજ શુદ્ધ ઘીમાં બનાવવામાં આવતું હોય છે। એની અંદર દૂધ, ઇલાયચી અને એ સમગ્ર સરસામાન નાખી અને જે ઘી ડાયરેક્ટ અમે સાબર ડેરી અને અમૂલ ડેરીથી ડાયરેક્ટ મંગાવતા હોઈએ છીએ। અઠવાડિયાના 50 ડબ્બાનો ડાયરેક્ટ ઓર્ડર આપીએ છીએ। એટલે વચ્ચે અમે સાબર ડેરી અને મંદિર એ સિવાય વચોટિયા કોઈને રાખતા નથી, અને વચોટિયા નથી રાખતા એ બાબતે એની શુદ્ધતા માટે કોઈ અવકાશ રહેતો નથી, અને ઘીની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય એની અમે સંપૂર્ણ કાળજી રાખીએ છીએ। બીજું જે શુદ્ધ ઘી સાબર ડેરી અને અમૂલ ડેરીથી લાવીએ છીએ એ એક અઠવાડિયા પૂરતું જ લાવતા હોઈએ છીએ। જેમ જેમ જરૂરિયાત પડતી હોય છે તેમ અમે ડેરીમાંથી મંગાવતા હોઈએ છીએ। જે પ્રકારે આપ પ્રસાદ બનાવો છો, લાડુ બનાવો છો, ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા પણ આ પ્રસાદની ચકાસણી કરવામાં આવતી હોય, વારે વારે આવું બનતું હોય છે ખરું ને? એની આપ ચકાસણી કરાવો છો ખરા? ક્યારેય કોઈ આપને શંકા ઊભી થાય એવો રિપોર્ટ આવ્યો છે ખરો?
અહીં સરકારશ્રી મારફતે ફૂડ એન્ડ ડ્રગ્સ સેફ્ટી વિભાગ મારફતે પણ અઠવાડિયા 15 દિવસમાં એક વખત સરકારશ્રીના અધિકારીઓ આવીને સંપૂર્ણ ચકાસણી કરતા હોય છે. એના સેમ્પલ લઈને એ લેબોરેટરીમાં પણ મોકલતા હોય છે અને એ શુદ્ધતા માટે સરકારશ્રી પણ બિલકુલ સજાગ રહે છે અને ભક્તોની લાગણી ન દુભાય એની અમે સંપૂર્ણ અમે કાળજી રાખતા હોઈએ છીએ. ખાસ કરીને પ્રસાદ જે છે તે લાખોની સંખ્યામાં આ વિતરણ થતું હોય છે, અહીંયાથી લોકો લઈ જતા હોય છે. લગભગ કેટલા લાડુ અહીં વર્ષ દરમિયાન બનાવવામાં આવતા છે? અહીં પૂનમના દિવસે દર પૂનમે અમે લગભગ 50 થી 60 હજાર લાડુનું વેચાણ થતું હોય છે. દૈનિક રોજના 7 થી 8 હજાર લાડુ વેચાતા હોય છે. એમ વાર્ષિક ગણવા જઈએ તો લાખોની સંખ્યાની અંદર લાડુ વેચાતા હોય છે અને એ લાડુની પ્રસાદ લઈને ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. આ છે શામળાજીના લાડુની વાત. શામળાજીના લાડુ માટે અપાર પ્રેમ જે છે તે ભક્તોનો રહ્યો છે, અપાર શ્રદ્ધા પણ તેના પ્રત્યે રહી છે અને એટલે જ તો કોઈ આવતું કે જતું હોય પરંતુ અહીંથી લાડુ લીધા વિના જાણે કે શામળાજી પસાર ન કરતા હોય તેવી સ્થિતિ હોય છે અને એટલે જ આ શ્રદ્ધા જળવાઈ રહે તે માટે ટ્રસ્ટ દ્વારા પણ તેની ચોકસાઈ રાખવામાં આવતી હોય છે અને એટલે જ આ લાડુ પ્રત્યેનો અપાર શ્રદ્ધા પણ જળવાઈ રહેતી હોય છે. અવનીશ ગોસ્વામી, TV9 શામળાજી. આધુનિક મશીનરીની મદદથી પ્રસાદનું પેકિંગ કરાય છે. દાવા અનુસાર શામળાજી મંદિરમાં વર્ષોથી લાડુ પ્રસાદનું વિતરણ થાય છે. ઉત્સવોના અવસરે તો આ પ્રસાદનો આંક ખૂબ ઊંચે પહોંચી જાય છે. આજ દિન સુધી લાડુની ગુણવત્તા અંગે એક પણ ફરિયાદ સામે નથી આવી અને મંદિર તેને જ શુદ્ધતાની સૌથી મોટી સાબિતી ગણાવે છે.